પહેલાં કપડાં જ્યારે શરીર ઢાંકવાનું કામ કરતા હતા, આજે ફેશનનું કામ પણ કરે છે. અલગ અને નવી ડિઝાઇન સાથે આવવાવાળા કપડાં વધુ આકર્ષક લાગે છે. એવામાં તેમના રંગ પર વ્યક્તિ વધુ ધ્યાન આપે છે કે એમના પર કેવા લાગે છે. આ જ કારણ છે કે કલર લાલ હોય, લીલો હોય, બ્લુ હોય, પીળો હોય કે કાળો હોય, જો પહેરવા પર સારો લાગે તો કોઈ ફરક પડતો નથી. પરંતુ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો રંગ પણ આપણા જીવન ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. ખાસ કરીને કાળા રંગના કપડાં પહેરવાથી તમારે ઘણી વાતો વિચારવી જોઈએ. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના જ્યોતિષ પંડિત યોગેશ ચોરે. કાળા રંગથી પ્રેમ. ઘણા લોકોને કાળા રંગ એટલો શોખ હોય છે કે તેઓ મોટાભાગે કાળા રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે. ને આ સિવાય તેમની પાસે બીજી ઘણી બધી કાળા રંગની વસ્તુઓ પણ હોય છે. મનોવિજ્ઞાન તેને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અને શાસ્ત્રો સંપૂર્ણપણે અલગ છે. ચાલો જાણીએ કાળા રંગ સાથે જોડાયેલ ખાસ વાતો. શાસ્ત્ર અનુસાર શાસ્ત્રોમાં કાળા રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાળો રંગ તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે. સાથે જ આ રંગ રાહુ અને શનિ સાથે પણ જોડાયેલો જોવા મળે છે. આવી સ્થિતિમાં આ રંગનો વધુ પડતો ઉપયોગ તમને માનસિક વિકાર આપી શકે. તેની અસરને કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં, કાળા રંગનો વધુ પડતો ઉપયોગ તમારા જીવનમાં અંધકાર પણ લાવી શકે છે. સાયકોલોજી અનુસાર કાળા રંગને લઈને ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાને શક્તિશાળી બતાવવા માંગે છે તે કાળો રંગ પસંદ કરે છે, જેના પર સૌની નજર છે. આવા વ્યક્તિનું મન શાંત નથી રહેતું અને તે દરેક પ્રકારની ઉર્જાનું સતત શોષણ કરતો રહે છે. પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. એટલે કે જ્યાં સફેદ, લાલ કે અન્ય રંગો તમને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે, તે સિવાય કાળો રંગ તેની સાથે દુષ્ટતા, મૃત્યુ, શોક, નિરસતા, ભારેપણું અને બળવો જેવી લાગણીઓ લાવે. જો તમને કાળો રંગ વધુ પસંદ હોય તો તમે ડાર્ક બ્લુ પસંદ કરી શકો છો.